હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. આટલી કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપતું સુપરફૂડ એટલે કે તાળફળી. ગરમી વધી રહી છે ત્યારે કુદરતે આપણને આપેલું શ્રેષ્ઠ વરદાન એટલે કે તાળફળી. તાળફળી સ્વાદમાં મીઠી હોય છે અને ગુણોમાં એકદમ સર્વશ્રેષ્ઠ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે તાળફળીનો જ્યુસ બનાવીને રેડી કરીશું, જે માત્ર 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. ના વધારે મહેનત કે ના વધારે ઝંઝટ, પણ ગુણોથી ભરપૂર એવો આ તાળફળીની જ્યુસ બધાએ ચોક્કસથી પીવું જોઈએ. ફ્રેન્ડ્સ, તો આજની આ રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, તાળફળી સ્વાસ્થ્યની સાથે ત્વચાની સમસ્યાઓ માટે પણ અત્યંત ગુણકારી હોય છે. હંમેશા તાજી અને નરમ જે તાળફળી હોય તેને જ ખાવી જોઈએ. જો તાળફળી વધુ પડતી કઠણ કે સ્વાદમાં ખાટી થઈ ગઈ હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તે પેટ બગાડી શકે છે. તો અહીંયા ફ્રેન્ડ્સ, મેં થોડી નરમ તાળફળી લઈ લીધી છે. મેં અહીંયા 4 નંગ તાળફળી લીધી છે. તમારે જે પ્રમાણે જ્યુસ રેડી કરવાનું હોય તે પ્રમાણે તમારે તાળફળી લઈ લેવાની છે. હવે આ તાળફળીને 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાની છે. હવે ધોઈને સાફ કરેલી આ તાળફળીને એક બીજી ડીશમાં કાઢી લઈશું અને હવે તેની ઉપર રહેલો જે આ થોડો કઠણ ભાગ છે, છાલ છે, તેને આપણે ચાકુની મદદથી કાઢી નાખવાની છે. તો અહીંયા બધી જ તાળફળીની જે ઉપરની છાલ છે તેને ચાકુની મદદથી આપણે પહેલાં કાઢી લેવાની છે અને એકદમ સરસ તાળફળીની બધી જ છાલ નીકળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ્સ, મેં પહેલાં કહ્યું તેમ વધારે પડતી જે કઠણ તાળફળી હોય તેમાંથી આપણે જ્યુસ નથી રેડી કરવાનું. થોડી નરમ જેવી તાળફળી હોય તેમાંથી જ આપણે જ્યુસ રેડી કરવાનું છે. અહીંયા બધી જ તાળફળીની છાલ નીકળી ગઈ છે. તો હવે તેના મોટા મોટા આપણે ટુકડા કરી લઈશું. બહુ નાના ટુકડા આપણે નથી કરવાના, કેમ કે આપણે આ તાળફળીને પીસવાની જ છે, તો બહુ નાના ટુકડા કરવાની બિલકુલ જરૂરત નથી. અહીંયા 3 તાળફળીના આ રીતે ટુકડા કરી લઈશું અને એક તાળફળીને સાઈડ પર રાખીશું અને જે એક તાળફળી છે જેને સાઈડ પર રાખી છે તેના એકદમ આપણે ઝીણા ટુકડા કરવાના છે. જ્યારે આપણે આ જ્યુસ બનાવીને રેડી કરી લઈએ તો ઉપરથી તેને એડ કરવાના છે, એટલે તાળફળીના એકદમ ઝીણા ઝીણા આપણે આ રીતના ટુકડા કરી અને તેને સાઈડ પર મૂકી દેવાના છે. તો અહીંયા બંને તાળફળીને કટ કરી લીધી છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈશું. મેં પહેલાં જ તેની અંદર 1 ચમચી જેટલો સાકરનો ભૂકો એડ કરી અને તેને પીસી લીધો હતો. અત્યારે ઉનાળામાં આપણે સાકરનો જ ઉપયોગ કરવાનો, પણ જો તમારી પાસે સાકર ન હોય તો તમે તેની જગ્યા પર 1 ચમચી ખાંડ એડ કરી શકો છો. ત્યારબાદ કટ કરેલી તાળફળી એડ કરીશું અને અહીંયા મેં રેડીમેડ જે કોકોનટ વોટર આવે છે તેનો ઉપયોગ કર્યો છે, પણ તમે નાળિયેર લાવીને પણ તેનું પાણી કાઢીને પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે, નાળિયેર પાણી, અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે પીસી લેવાની છે. તો મેં અહીંયા બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લીધી છે અને આપણું જે જ્યુસ છે તે રેડી થઈ ગયું છે. થોડા બરફના ટુકડા એડ કરીશું અને અહીંયા મેં થોડા તકમરિયાને પહેલેથી જ પલાળીને રાખ્યા હતા. તે પણ અત્યારે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે, તો તેને પણ એડ કરી દેવાના છે. અને હવે આપણે એક તાળફળીને જે નાના ટુકડામાં કટ કરીને રાખી હતી તેને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યારે ઉનાળામાં જે બધી જ વસ્તુ ફાયદાકારક હોય તે બધી જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે એકદમ ટેસ્ટી અને ગુણોથી ભરપૂર એવો તાળફળીનો જ્યુસ બનાવીને રેડી કરી લીધો છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં નાળિયેર પાણીનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારે નાળિયેર પાણીનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેની જગ્યા પર દૂધ પણ ઉમેરી શકો છો. દૂધ ઉમેરીને પણ તમે આ શરબત બનાવીને રેડી કરી શકો છો. તો તાળફળીનું એકદમ હેલ્ધી જ્યુસ માત્ર 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી રેસીપી, પણ તાળફળી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તમારે અત્યારે ઉનાળામાં તેને જરૂરથી ખાવી જોઈએ. તો આ રીતે તમે જ્યુસ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. સ્વાદમાં એકદમ બેસ્ટ છે, એકવાર ટ્રાય કરવા જેવું છે અને તમે આ રેસીપી ટ્રાય કરો
તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક લાઈક અને હાઈક જરૂરથી આપી દેજો. તો આવી જ અવનવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી એન્જોય કરજો તારફળીના જ્યુસની રેસીપીને. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. આવજો.